જેટલા પોઈન્ટ પર પાણી ભરાણા છે તે તમામ સુરત મહાનગરપાલિકાની ટીમ તૈનાત હતી. પરંતુ દક્ષિતભાઈ પ્રી મોન્સૂનની કામગીરી ફક્ત કાગળ પર જ છે. ચેતનભાઈ, આ વિસ્તારમાં છેલ્લા ગઈ રાતથી અત્યાર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ પડે એટલે સ્વાભાવિક જ છે કે જે નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં પાણી ભરાવાની ઘટના બને છે. પણ એ વિસ્તારમાં જે પાણી ભરાય છે અત્યારે જ પાણી ઉતરવાનું પણ શરૂ થઈ ગયું છે. કેટલી વારમાં આ પાણી ઉતરશે? હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી છે ને અત્યારનું જે પાણી ભરવાનું છે 1 કલાકથી 1.5 કલાકની અંદર બધું જ પાણી ઉતરી જશે. જે પ્રમાણે પાણી લેવાનું શરૂ કર્યું છે એ પ્રમાણે આપને વાત. સ્થાનિક કોર્પોરેટર પાસે સમય પણ નથી લોકોની દુવિધા જાણવાનો. ના, સ્થાનિક કોર્પોરેટર પણ અત્યારે નરેન્દ્રભાઈને પણ મને મળ્યા એટલે ફિલ્ડ પર છે જ. પાણી ઉતરી ગયા પછી મેયર આવ્યા છે એવું સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે. શું શક્ય છે? એક પણ વ્યક્તિનું સવારમાં 7 વાગ્યાથી હું ફિલ્ડ પર છું. કોઈ પ્રજાએ આક્ષેપ લગાવ્યો હતો એનો મને શિરો માન્ય છે, પણ હું મારા દિલથી અહીંયા સુરત મહાનગરપાલિકા સુરતની પ્રજાને સેવા કરવા સવારથી જ આ વિસ્તારમાં અને વિવિધ વિસ્તારમાં હું અત્યારે જઈ રહ્યો છું. ચોક્કસથી જે રીતના આપે જોયું એ રીતના કે દક્ષેશ માવાણી જે હતા સુરત મેયર, જે લોકો આક્ષેપો લગાવી રહ્યા હતા કે પાણી ઉતરી ચૂક્યા છે, તે ત્યારબાદ મેયર જે છે મેયર જગ્યા પર વિઝિટ કરવા આવ્યા છે, પરંતુ જે તમામ આક્ષેપો જે હતા એને દક્ષેશ મેવાડીએ કહ્યું હતું કે જવાબ આપવા માટે કે જો પ્રજા આક્ષેપ લગાવતી હોય કે હું પાણી ઉતરી ગયા પછી ઘટના સ્થળની મુલાકાત લેવા માટે આવ્યા છે તો એ આક્ષેપો હું શિરોમાન્ય રાખું છું, પરંતુ સવારે 7 વાગ્યાથી જે તમામ વિસ્તારો જે છે નીચાણવાળા વિસ્તારો ત્યાં મારી તમામ જે ટીમો છે ટીમો સાથે વિઝિટ ચાલુ છે અને તમામ વિસ્તારોમાં હું ફરી રહ્યો છે અને સુરત મહાનગરપાલિકાની જે તમામ જે કર્મચારીઓની ટીમ જે છે એ ટીમ તૈનાત છે અને વહેલી તકે જે તમામ નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં જે પાણી ભરાયા છે એને પાણીને કઈ રીતે નિકાલ કરવો એના માટે ટીમો લાગી પડી છે અને જે દ્રશ્ય છે એ તમામ જે સુરત રેડ રોડ વિસ્તારના જે દ્રશ્ય છે ત્યાંના છે અને ત્યાં આજે હજુ પણ આજે દ્રશ્ય દેખાઈ રહ્યા છે કે તમામ વિસ્તારો જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ઘૂંટણસમાં જે પાણી છે એ મહાનગરપાલિકાની જે ટીમ છે એ તમામ ટીમ જે પાણી છે પાણીનો નિકાલ કઈ રીતના થાય એના માટે હાલ લાગી ચૂકી છે અને તમામ વિસ્તારોમાંથી પાણી કાઢવાનું જે જેસીબી મશીન સહિત જે ફાયર વિભાગની જે ટીમો છે પણ અહીંયા પહોંચી ચૂકી છે. જેસીબી મશીનનો સહારો લેવામાં આવ્યો છે એટલે કે જ્યાં પણ પાણી અવરોધ આવતો હોય પાણી નિકાલ માટેનો ત્યાં એ કરવામાં આવે અને જે બીજા બાજુના જે દ્રશ્ય છે કે જે ગાડીઓ છે જે સિંગણપોર વિસ્તાર છે સિંગણપોર પોલીસ ચોકી જે છે ત્યાંના જે તમામ દ્રશ્ય છે હાલ જે તમામ રસ્તો જે છે વાહન વ્યવહાર માટે હાલ બંધ થઈ ચૂક્યો છે એટલા માટે કે ઘૂંટણસમાં પાણી છે અને આ જે દ્રશ્ય સીધા ત્યાંથી છે વસાર થઈ રહ્યા છે. આ તમામ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે. સુરતના જે વિવિધ વિસ્તારો જે છે વેડ રોડ છે, કતારગામ વિસ્તાર જે છે, સિંગણપોર વિસ્તાર છે, આ તમામ વિસ્તારોમાંથી દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે, 4 મહિના જેટલા સમય બાકી છે તો લોકોને કેવી સમસ્યાનો સામનો કરવો પડે એવા હાલ આક્ષેપો પણ લાગી રહ્યા છે, પરંતુ સુરતના મેયર તમામ આક્ષેપોને ન કહી રહ્યા છે કે વહેલી તકે જે તમામ પાણી છે એ જે પાણીનો ભરાવો થયો છે એનો નિકાલ થઈ જશે એમ લોકોને આશ્વાસન હાલ આપતા નજરે ચડ્યા છે. જી ભાવિન, લોકોની પણ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરશો. જે લોકો કતારગામના ચોક્કસથી જે સ્થાનિકો જે છે સ્થાનિકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જે રાહદારીઓ છે વાહન ચાલકો છે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આપણી સાથે એક મહિલા છે એમને વાત કરવાનો તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા પણ સ્થાનિકો જે છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. રાહદારીઓ જે છે તમામ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કેટલાક લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ શું? પીપળી હર્ષિત. પ્રથમ વરસાદે પાણી ભરાઈ ગયા છે વિસ્તારોમાં, શું કહેશો કેટલી સમસ્યા લોકોને ઘણી પડે છે કારણ કે સવારના જોઈએ છીએ ઘણા લોકોને તકલીફ પડે છે. ગાડીઓ બંધ પડેલી છે, ઘણા લોકો હેરાન થાય છે. આવવા જવાના રસ્તામાં બધાને તકલીફો બહુ છે. આજુબાજુના કેટલા વિસ્તારમાં પાણી છે અને કેટલા પાણી ભરાયા છે? કતારગામમાં તમે ગણો તો નહીં કોઈ પણ જગ્યાએ તમે નીકળો 4 રસ્તા કોઈ પણ 4 રસ્તા ઉપર અત્યારે પાણી ભરેલા છે. સિંગણપુર, ડભોલી, લલિતા, આંબા તલાવડી, વડલે ટોટલી જગ્યાએ અત્યારે પાણી ભરેલા છે. બધી જગ્યાએ મહાનગરપાલિકાની ટીમો આવી પણ બહુ લેટ. હજી તમે સમજો તો કલાકની અંદર અત્યારે કામ કર્યું છે, કલાકમાં અત્યારે કામ કર્યું છે. બાકી સવારનું 8 વાગ્યાનું પાણી ભરેલું છે. શું આક્ષેપો છે મહાનગરપાલિકા? એમને થોડીક જરૂરિયાત પ્રમાણે એને લોકોને ગટરનું કામકાજ જે કાંઈ કરવું પડે એ જરૂરિયાત પ્રમાણે એને પહેલાં કરવાની જરૂર છે. અત્યારે જે પાણી ભરાય પછી આવીને ગટરના ઢાંકણા ખોલીને કામકાજ કરે એ વસ્તુ થોડીક
બેદરકારી એ લોકોની કહેવાય. હમણાં પણ મેયર આવીને ગયા, અહીંયા વિઝિટ કરી હતી, શું કહી ગયા? હવે મેયરની તો અમને વાતની નથી ખ્યાલ, પણ એ બધું અત્યારે વિઝિટ એસએમસી વાળા બધા બતાવતા હતા કે ભાઈ આ રીતે અમે કામ કરેલા છે, અત્યારે આ કામગીરી આગળ અત્યારે આ કરેલી છે. ચોક્કસથી પંકજ, જે સવાલો આપણે ઉઠાવી રહ્યા હતા એ જ સવાલો પણ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે કે જે કામગીરી છે એ પહેલાં થવી જોઈતી હતી, નહીં કે હમણાં વરસાદ વરસી ચૂક્યો છે, પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે. સમગ્ર જે નીચા વિસ્તારો જે છે, વેડ રોડ, સિંગરપુર, કતારગામ સહિતના જે વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાઓ પર પાણી છે. તો આ કામગીરી પહેલાં શા માટે ન કરવામાં આવી એવા આક્ષેપો હાલ ઉઠી રહ્યા છે. પરંતુ મેયર સહિતના જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે, તમામ લોકો અહીંયા વિઝિટ કરી ગયા છે. 1 કલાક માત્ર થયો છે ને 1 કલાકમાં જ હાલ વિઝિટ કરી છે. પરંતુ સવારે 8 વાગ્યાનો પાણીનો ભરાવો થઈ ચૂક્યો હતો. પણ શા માટે જે અધિકારીઓ છે, પદાધિકારીઓ શા માટે એમની નજરે ન ચડ્યું ને છેવટે જે તમામ જે સમસ્યાઓ સામે આવી છે, રાહદારીઓ, દુકાનદારો સહિત સ્થાનિક લોકો જે છે, વાહન ચાલકોથી લઈને તમામને, તો કે શા માટે અત્યાર સુધી કોઈ ફરક્યું નહીં, એટલા માટે કે આજે તમામ સમસ્યાનો સામનો હાલ સ્થાનિકોને વેઠવાનો વાર આવ્યો છે. જે પ્રી મોન્સૂન કામગીરી છે એના પર પણ પંકજ સવાલો ઉઠી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરીના જે દાવાઓ થયા હતા, પરંતુ શા માટે છેલ્લે સુધી રાહ જોવામાં આવી કે વરસાદ વરસશે, પાણી ભરાશે, ત્યારબાદ કામગીરી થશે? આવા સવાલો હાલ ઉઠી રહ્યા છે. જી ભાવિન, આપ સવારથી જ કવરેજ કરી રહ્યા છો 6 વાગ્યાથી. સુરતનું કતારગામ એ સિવાય બીજા કયા કયા એવા સુરતના વિસ્તારો છે કે જ્યાં હાલ જળભરાવની સ્થિતિ છે અથવા જળબંબાકારની સ્થિતિ આપ જોઈ રહ્યા છો? પંકજ, કતારગામ સહિત જે વેડ રોડ છે, સિંગરપોર છે સહિતના જે વિસ્તારો જે છે, આ ત્યાં તમામ જે વિસ્તારો છે, તમામ વિસ્તારોમાં જે છે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં હાલ પાણી, આ જ જે પરિસ્થિતિ છે જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે, આ જ પ્રકારની સ્થિતિ આજે તમામ જે વિસ્તારો છે ત્યાં પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પંકજ જી ભાવિન, હું આપની પાસે આવીશ. દર્શકોને બતાવી દઈએ કે જે તસવીરો આવી રહી છે કતારગામથી, આ સીધી તસવીરમાં આપ જોઈ શકો છો કે લોકોના વાહનો અત્યારે બંધ પડેલા છે, કેટલાક લોકોના બાઇક બંધ પડી ગયા છે. અને જે રીતે સ્થાનિક લોકો કહી રહ્યા છે કે દરેક 4 રસ્તાઓ છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા છે, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી છે. સવારે 8 વાગ્યાથી આ પરિસ્થિતિ છે. સુરત કોર્પોરેશનની ટીમ હમણાં 1 કલાકથી પાણી ઉલેચવા માટે, પાણી બહાર કાઢવા માટે આવી છે, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું. પાણી ખૂબ ભરાઈ ગયા. 5 થી 6 ઇંચ જેટલો વરસાદ સુરતના કતારગામમાં પડ્યો અને તેના કારણે કતારગામ બેટમાં ફેરવાઈ ગયું છે. લગભગ કતારગામના તમામ 4 રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં તો જળમગ્ન રસ્તાઓ બની ગયા છે અને તેના કારણે 4 વ્હીલર હોય કે પછી 2 વ્હીલર હોય, તમામ લોકોને અવરજવરમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. રવિવારના કારણે આજે થોડી રાહત છે કે અહીંયા લોકોની ચહેલ પહેલ ઓછી છે, નહીં તો અહીંયા આગળ વેપારી વર્ગ હોય કે નોકરિયાત વર્ગ હોય, ભારે મુશ્કેલીમાં આજે તે મુકાવાનો હતો. પરંતુ અહીંયા આજે રજા હોવાના કારણે પણ આ એક રાહત કહી શકાય. પરંતુ ભાવિન, આપની પાસેથી એ જાણવું છે કે સવારે, આજે રવિવારનો દિવસ છે, પણ સવારથી જ્યારે વરસાદ પડ્યો ત્યારે જે રીતે કોર્પોરેશનના દક્ષિશ માવાણી કહી રહ્યા હતા કે ભાઈ અમારી ટીમ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે, લોકોએ આ ટીમને જોઈ, અત્યારે આ પાણી ભરાયેલા છે, કેમ ઓછા નથી થઈ રહ્યા? 1 કલાકનો સમય તો થઈ ગયો છે. ચોક્કસથી પંકજ, જે સમગ્ર વિસ્તારોમાં જે પાણી ભરાઈ ચૂક્યા છે, મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે એ કહી રહ્યા છે કે અમારી ટીમો સવારથી કાર્યરત છે. પરંતુ પંકજ, સ્થાનિકો પણ એવો આક્ષેપો લગાવી રહ્યા છે કે જો સવારથી કાર્યરત હતે તો પાણી જે છે ઓસરી ચૂક્યા હતે, પરંતુ હજુ પણ આ દ્રશ્ય સામે છે આપણી કે પાણી ઓસરવાનું નામ નથી લેતું. એટલે ક્યાંક ને ક્યાંક જે અંડર વોટર ડ્રેનેજ જે લાઈન હોય એ લાઈન ક્યાંક ને ક્યાંક બ્લોકેજ હશે અને એ જ્યાં સુધી એનું નિકાલ ન થાય ત્યાં સુધી આ પાણી ઓસરશે નહીં. એ વાતો ચોક્કસથી સ્વીકારવી જ પડશે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ છે, પદાધિકારીઓએ પણ. પરંતુ આ જે કામગીરી કરવાની હતી એ વહેલી કરવાની હતી, એટલા માટે કે પ્રી મોન્સૂન કામગીરીઓ માત્ર કાગળ પર જ થઈ છે એવું હાલ લાગી રહ્યું છે. જો આ પરિસ્થિતિનું નિર્માણ નહીં થયું હોત, પ્રી મોન્સૂન કામગીરી થઈ હતી, તો આ જે પાણી ભરાવની જે સમસ્યા છે એ સામે નહીં આવી હતી અને આ જે સમસ્યાઓ જે છે, તકલીફો જે છે, વેઠવાનો વારો આ સ્થાનિકોને નહીં આવ્યો હતો. અને આ દ્રશ્ય જે છે પ્રથમ વરસાદે સામે ન આવ્યા હતા. જો સમયસર કાગળ પર કામગીરી માત્ર પ્રી મોન્સૂનની નહીં થઈ હતી અને જે ગ્રાઉન્ડ લેવલે જે કામગીરી કરવાની હતી પાલિકાએ એ જો થઈ હતી તો આ પરિસ્થિતિનું નિર્માણ પંકજ નહીં થયું હતું. ભાવિન, આપ સ્થાનિક લોકો પાસે જવાનો પ્રયાસ કરશો, તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરશો. હું આપની પાસે આવીશ. દર્શકોને પહેલા સુરતની જે તસવીર છે એ ફરી એકવાર બતાવી દઈએ કે સવારે 8 વાગ્યાથી સુરતનું જે કતારગામ છે એ બેટમાં ફેરવાયેલું છે. ભાવિન,
ભાવિન મારી સાથે જોડાયેલા છે. ભાવિન, શું કહી રહ્યા છે સ્થાનિકો? કેટલી તકલીફો પડે છે કાકા? શું નામ આપનું? મારું નામ મુકેશભાઈ સૂચક. અહીંયા વરસાદના હિસાબે પાણી બહુ ભરાય છે. કેટલા વાગ્યાથી પાણી ભરાયા છે? પાણી આજે સવારે 7:30 વાગ્યાનું પાણી ભરાયેલું છે. પાલિકાના કર્મચારીઓ આવ્યા હતા પાણી નિકાલ માટે? હા, આવ્યા હતા. કેટલા વાગ્યાથી આવ્યા હતા લગભગ 8 વાગ્યા આસપાસ આવી ગયા હતા. 8 એટલે અત્યારે શું તકલીફોનો સામનો કરવો પડે છે? બસ અત્યારે પબ્લિકને વાંધો છે હાલવામાં ને એમાં બેનું દીકરીઓને બધાને. પંકજ, એ જ વાત છે કે સવારથી પાણી ભરાયા છે અને એના કારણે વાહન ચાલકોથી લઈને જે રાહદારીઓ છે એમને તમામ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આજે આપે કહ્યું એ રીતના કે રવિવાર છે, રવિવારની રજા હોય છે ખાસ કરીને, એટલે જી ભાવિન, હું આપની પાસે આવીશ. આપ મારી સાથે જોડાયેલા રહેશો. અમદાવાદથી પણ હાલ મારી સાથે ત્રિલોક જોડાયા છે. ત્રિલોક, અમદાવાદમાં કેવો માહોલ છે વરસાદનો અને કયા વિસ્તારો એવા છે કે જ્યાં વધારે પાણી ભરાયા છે? ની અંદર વાત કરી રહ્યા છે ભુયંગદેવ 4 રસ્તાની આગળના જે 4 રસ્તા છે ત્યાં તમે જોઈ શકો છો અત્યારે વરસાદ એકદમ વરસી રહ્યો છે. લોકો અત્યારે વરસાદની મજા માણી રહ્યા છે અને આ ભુયંગદેવ 4 રસ્તા પાસેનો જે વિસ્તાર છે આ રોડ ઉપર અલગ અલગ સોસાયટીઓની અંદર પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ છે. તમે જોઈ શકો છો છોકરાઓ કેટલા મોજ મજાઓ માણી રહ્યા છે. વરસાદની મજા લઈને પોતે એકદમ નાહવા માટે નીકળી ગયા છે. કેટલાક લોકોની ગાડીઓ પણ બંધ પડી ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા આ રોડ ઉપર હર વર્ષની એવી સ્થિતિઓ સર્જાઈ રહી છે કે જ્યારે પણ અહીંથી વાહનો પસાર થતા હોય છે ત્યારે વાહન પસાર થયા બાદ આ જે દુકાન રહેલી છે દુકાનોની અંદર પાણી ભરાવાની સ્થિતિઓ સર્જાતી હોય છે. અનેક વખત આમ તો અમદાવાદની સ્થિતિ વર્ષ જોવા જઈએ તો અહીંયા અડધા કલાકની કે કલાકની અંદર પાણી ઓછી જવાની સ્થિતિઓ સર્જાતી હોય છે. પણ અત્યારે તો તમે જે કલાકની અંદર તમે જોઈ શકો છો કે પાણી ભરાવાની સ્થિતિ ત્યારે કયા પ્રકારની સ્થિતિ છે. અમદાવાદમાં જે આ લોકો અત્યારે 4 રસ્તા પાસે લોકો મજા માણી રહ્યા છે ત્યારે વિસ્તારની વાત કરીશું. કહી શકો છો કે ગટર બટર નથી, ગટરનો કોઈ પાણીનો નિકાલ કરવાની ક્ષમતા નથી. કયા પ્રકારની સ્થિતિઓ સર્જાતી હોય છે આ પાણીની સામાન્ય વરસાદની અંદર સ્થિતિ છે ત્યારે? કેટલી સોસાયટીઓમાં પાણી ઘૂસી આવે છે? કેટલી સોસાયટીઓમાં પાણી ભરાયા હોય છે? અહીંયા 3 સોસાયટી, અહીંયા 4, ચોથી સોસાયટી, 4 સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. ઘરમાં પણ પાણી ભરાઈ ગયા છે. જી, આપને હું આગળના દ્રશ્યો બતાવવા માંગીશ. અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. આ તમે જોઈ શકો છો કાર અહીંથી પસાર થઈ રહી છે. લોકો નાહી રહ્યા છે, મજા માણી રહ્યા છે. અહીંયા લોકો પહોંચી ગયા છે. તમને આગળ હું તમને ભુયંગદેવ 4 રસ્તા પર દુકાનોની અંદર પણ પાણી ભરાયા છે હું તમને એસ્ટાબ્લિશ કરવા માંગીશ. અહીંયા આ જે આવેલી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો છે અહીંયા પાણી ભરાઈ ગયા છે. જોઈ શકો છો તમે આપ દુકાનદારોને હાલાકી અત્યારે ભોગવી પડી રહી છે. અહીંયા આ થોડી વખત જો વરસાદ હજુ પણ કન્ટિન્યુ તો દુકાનમાં અંદર પાણી ઘૂસી જાય એવી સ્થિતિ સર્જાઈ શકે છે. કાકા, કયા પ્રકારની સ્થિતિ સામે આવી છે વરસાદમાં? આ દર વર્ષે આવું તમને જોવા મળે છે? હજી તો સામાન્ય વરસાદ છે ત્યાં સ્થિતિ છે. ગટરની લાઈનમાં અહીંયા વ્યવસ્થા છે કે નહીં પાણી નિકાલના? જે સ્થાનિકો હાલ કહી રહ્યા છે કે પાણી બેક મારી રહી છે જેના કારણે જે વરસાદનું જે સામાન્ય પાણી છે અત્યારે કલાક સુધીનો કે અડધો કલાક સુધીનો વરસાદ છે જે પાણી બેક મારી રહ્યું છે એના કારણે આ પાણી ઓસરી નથી રહ્યા. અનેક વખતથી આ જે ગટર જે છે સાફ સફાઈ નથી થઈ જેના કારણે હાલ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. જી બિલકુલ ત્રિલોક, જે સ્થાનિક લોકો છે એ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે દેખાઈ રહ્યું છે અને પાણી જે ભરાયેલા છે અત્યારે જે આ ભુયંગદેવ ના રસ્તા ઉપર આપ ઉભા છો ત્યાં આગળ અત્યારે ટ્રાફિક બિલકુલ થંભી ગયો છે. શું આ રવિવારની અસર છે કે પછી આ પાણી ભરાયેલા હોવાના કારણે લોકોની ચહેલપહેલ અહીંયા ઓછી થઈ ગઈ છે? જે અત્યારે તો આ વિસ્તારની અંદર ટ્રાફિકની સમસ્યા તો નથી પણ આગળના જે 4 રસ્તા છે ત્યાં ટ્રાફિક જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઈ રહી છે. હાલ તમે જોઈ શકો છો અહીંયા પાણી ભરાય છે પણ વાહનો પસાર થઈ રહ્યા છે. કેટલાક વાહનો ડૂબી પણ ગયા છે જે તમે જોઈ શકો છો. અહીંયા કેટલાક લોકો સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા આ બાજુ હાલ તમને એક વાહનો જે પાણીમાં ડૂબ છે એ તમને એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. અહીંયા કેટલાક ગેરેજોમાં પણ પાણી ઘૂસી ગયા છે. ગેરેજો દુકાનદારોમાં પાણી ઘૂસી ગયા છે. જે કયા પ્રકારની સમસ્યા છે તમારે ત્યાં? પાણી ભરાય છે. અને કયા કારણોસર પાણી ભરાઈ રહ્યા છે? તો શું કોર્પોરેશન દ્વારા ટાઈમસર સાફ સફાઈ કરવામાં આવતી? જી ત્રિલોક, હું આપણી પાસે આવીશ. વિભુ પણ વેજલપુરથી મારી સાથે જોડાયા છે. વિભુ, વેજલપુરમાં કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો?
પંકજ, અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો હતા અને ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે, પરંતુ અમદાવાદની એક તાસીર રહી છે કે થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય છે. અત્યારે અમે વેજલપુર વિસ્તારમાં છીએ. આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે આપ જોઈ શકો છો કે વેજલપુરના બંને સાઈડ જે પાણી છે તે ભરાઈ ગયા છે. વાહન ચાલકોને પરેશાની થઈ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બપોરના 4 વાગ્યા સુધી થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થશે અને તેના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 41 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે ભારે પવન સાથે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. વાહન ચાલકો છે તે પરેશાન થઈ ગયા છે. અત્યારે બંને તરફથી પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. મેડિકલ સ્ટોર છે, આપ સામેની તરફ જોઈ શકો છો કે મેડિકલ સ્ટોરની સામે જ પાણી છે તે ભરાઈ ગયા છે. એટલે કે ઇમરજન્સી જો કોઈ દવા લેવા આવે તો તે લોકોને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે, કારણ કે અત્યારે જે રીતે પાણી ભરાવાની જૂની સમસ્યાઓ છે, આ વર્ષોથી આ ચાલી આવતી આ સમસ્યાઓને કારણે પરેશાન થઈ રહ્યા છે. કારણ કે વરસાદની રાહ જોતા હોય છે, સારો વરસાદ આવે અને અમદાવાદ શહેરમાં વાતાવરણ ઠંડુ બને તેના માટે રાહ જોતા હોય છે, પરંતુ જે રીતે આ સ્થિતિ બની રહી છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આપણે દ્રશ્યો પણ બતાવવા માંગુ છું કે અત્યારે બંને તરફ અત્યારે જે મેડિકલ સ્ટોર છે અને મેડિકલ સ્ટોર સાથેના જે લોકો છે તેની સાથે પણ વાત કરવા માંગીશું, કારણ કે અત્યારે ઘૂંટણસમા આપ જોઈ શકો છો કે હજી તો વરસાદની શરૂઆત જ છે અને ઘૂંટણસમા પાણી છે તે ભરાઈ ગયા છે. એટલે લોકો પરેશાન થઈ રહ્યા છે. જે રીતે વેજલપુર વિસ્તાર નહીં, તમામ વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે. ભાઈ, આપનું મેડિકલ છે, ઇમરજન્સી દવા લેવા માટે પણ લોકો આવતા હોય છે. દર વર્ષે થોડા વરસાદમાં પણ આ સ્થિતિ જોવા મળે છે. દર વર્ષે આ થાય છે. આ લોકોએ નવી ગટર લાઈન લગાવી છે. એ લોકોએ કોશિશ એવી કરી દરેક દુકાન છોડીને એક દુકાન એ લોકોએ ઢાંકણું મૂક્યું છે, પણ છતાંય જેમ ચોકઅપ જ હોય, નથી જતું પાણી. હા, એટલું ખરી વરસાદ બંધ થયા પછી કલાકમાં ઉતરી જતું હોય, પણ ચાલુ હોય ત્યારે નથી જતું. તો ચાલુ હોય છે મને જો કોઈ ઇમરજન્સી દવા લેવી હોય તો કેટલી મુશ્કેલી પડતી હશે? બહુ બધી તકલીફ પડે છે. ડોક્ટરને પોતાને આવવામાં તકલીફ પડે, પેશન્ટ તો કેવી થઈ શકે આમાં? બિલકુલ, કારણ કે આપ જોઈ શકો છો કે આ મેડિકલ સ્ટોર છે કે જ્યાં ઇમરજન્સી હોય છે અને તેની જે દિવાલ છે તે પણ ઊંચી કરી દેવામાં આવી છે, કારણ કે આ પાણી ભરાઈ ગયા છે. જો કે આજે રજા છે અને રવિવારની રજાને દિવસે પણ લોકો મજા કરતા હોય છે. આ માહોલની પણ મજા માણવા માટે પણ લોકો, જો કે અત્યારે આ દુકાન છે કે જે દાળવડાની દુકાન છે ત્યાં પણ લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. એક તરફ એન્જોય થઈ રહ્યું છે અને બીજી તરફ પરેશાનીનો સામનો કરવો પડે છે. વરસાદની આગાહી, ભારે વરસાદની આગાહી અમદાવાદમાં આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કે ગુજરાતના 19 જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે અને 6 જિલ્લાઓ એવા છે કે શહેરમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ એટલી જબરજસ્ત થવાની છે અને તેના કારણે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે કે આ સ્થિતિ અમદાવાદ શહેરના અલગ વિસ્તારમાં જોવા મળતી હોય છે. આપણે ત્યાં જે દાળવડા, એટલે કે જ્યારે માહોલ વરસાદી માહોલ હોય છે ત્યારે દાળવડાની મજા માણવા માટે અમદાવાદીઓ છે દુકાન ઉપર જોવા મળતા હોય છે. અત્યારે એક તરફ પાણી ભરાઈ ગયું છે, બીજી બાજુ આજે વરસાદી માહોલની મજા માણવા. અત્યારે દર વર્ષે અમે જે વરસાદ પડે છે ત્યારે અમે દાળવડા ખાવા આવીએ છીએ અને જે વરસાદમાં જે દાળ ખાવા એ એકદમ બહુ મજા આવે છે અને અમે દર વર્ષે અંબિકામાં જ આવીએ છીએ દાળવડા ખાવા. આપ ક્યાંથી આવ્યા છો? રાજસ્થાન રાજસ્થાન से माहौल की मजा ले रहे हैं? माहौल की मजा ले रहे हैं, दालवड़ा की मजा ले रहे हैं. આપ જોઈ શકો છો કે માહોલ બને છે એટલે દાળવડા ચોક્કસ યાદ આવે છે, પરંતુ બીજી બાજુ તંત્રની પોલ પણ ખોલી દે છે. થોડા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. જી બિલકુલ વિભુ, તો હાલ આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપ તસવીરોમાં જોઈ શકો છો કે વેજલપુરમાં પણ જબરજસ્ત પાણી ભરાઈ ગયું છે અને અત્યારે પણ ધોધમાર વરસાદ ત્યાં પડી રહ્યો છે અને આસપાસની જે નીચાણવાળી દુકાનો છે, મેડિકલ સ્ટોર છે, ભજીયાની દુકાનો છે, વેન્ડરો છે, એ પણ અત્યારે એમની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારનું કહેવું છે કે આ વરસાદ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી આ પાણી નથી ઓસરતા, પણ જ્યારે વરસાદ પૂરો થઈ જાય, વરસાદ બંધ થઈ જાય ત્યાર પછી 2 થી 3 કલાક લાગે છે. હાલ પ્રણવ મારી સાથે જોડાયા છે નિકોલથી. પ્રણવ, નિકોલમાં હાલ વરસાદ કેવો પડી રહ્યો છે? કયા કયા વિસ્તારો છે જે જળમગ્ન છે? પંકજ, ચોક્કસ અમદાવાદ શહેરના જે પૂર્વ વિસ્તાર છે તેની અંદર મહદઅંશે વરસાદ છે તે ચાલુ થઈ રહ્યો છે, કારણ કે જે રીતે પશ્ચિમ વિસ્તારમાં જે વરસાદ થયો, એસજી હાઈવે, બોપલ વિસ્તાર હોય કે પછી ગોતા, સાયન્સ સિટી, તેના કરતાં વરસાદ ઘણો ઓછો છે, પરંતુ વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે તે ફરી યથાવત જોવા મળી રહી છે. અમે ન્યૂઝની ટીમ પહોંચી છે એ નિકોલ વિસ્તારના જે પૂર્વ વિસ્તાર જોઈ શકો છો
કે જે મુખ્ય રસ્તાઓ સોનેરી ચાલીનો જે આ વિસ્તારનું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું, બ્રિજ ઉપર ઊભો છું, ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યો છું કે કઈ રીતે ઝરમર વરસાદ છે તે કન્ટિન્યુ ચાલી રહ્યો છે અને નાના બાળકો જે છે આ વરસાદની મજા માણી રહ્યા છે. આજે રવિવારનો દિવસ છે, રવિવારના દિવસે લોકો છે તે અલગ રીતે જ મજા માણતા હોય છે, પરંતુ આજે જે વરસાદ વરસી રહ્યો છે તેની મજા પણ થઈ રહી, તો સાથે જ જે વાહન ચાલકો છે તેના માટે પરેશાનીનો પણ જે સબ્જેક્ટ છે તે વરસાદ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો જે હું બતાવી રહ્યો છું તે સોનેરી ચાલી જે વિસ્તાર છે તે નિકોલથી માંડીને ઓઢવ જે વિસ્તાર છે, બાપુનગરનો જે વિસ્તાર છે તેના દ્રશ્યો છે, જેમાં છેલ્લા 1 કલાકથી ઝરમર જે વરસાદ ચાલી રહ્યો છે. જે મહદઅંશે જે કહેવામાં આવી રહ્યું છે, જે રીતે વેધર વિભાગે પણ અનુમાન લગાડ્યું હતું કે થંડરસ્ટોર્મની અસર જોવા મળશે. થંડરસ્ટોર્મ અસરને કારણે એકદમ વરસાદ આવશે, પવન આવશે અને વરસાદ બંધ થઈ જશે. દ્રશ્યો પણ જે હું આપણે બતાવી રહ્યું છે તે મુખ્ય જે 200 ફૂટ રિંગ રોડ કહેવામાં છે, રિંગ રોડના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેમાં ઝરમર અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે. જે સર્વિસ રોડ છે તેમાં પાણી ભરાવાની પણ શરૂઆત છે થઈ ગઈ છે. હજુ જો હેવી રેન પડશે અમદાવાદ શહેરમાં તો ચોક્કસ જે સ્થિતિ પશ્ચિમ. જી પ્રણવ અને વિભુ, આપ બંને મારી સાથે જોડાયેલા રહેશો. તો હાલ અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે. તો વરસાદના સમાચારો પર રહેશે નજર. હાલ રોકાઈશું એક બ્રેક માટે.